મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ડોલાઈને આ લુગડાની આલે જો હું ગોદડું નાખ્યો. તે કોણ કે લુગડા ગોદડો ધોવાનું તન હે કમર દુખા ખબર નહીં પછી કોઈ અમે સેવા નહીં કરીએ માલિશ બાલિશ. હા મેલું તો હતું તને ગોદડો ધોવાનું કોણ કે ના નથી પાડી? પણ તો મેલું હતું તો કઈ જો મેલું હતું તો શું થઈ ગયું? હવે ધોવું ગોદડો ના ધોવાય. હવે ધોવું પડે. જો ગાઈસ આપણે તો શીતલ રોટલો ચોળો આપણા માટે છે. આજ તો બાજરીના રોટલા બનાયા નહીં મઢા મટાન સબ્જી હાની મગની દાળ મગની બનાવી. દાળ જો ગાઈસ અમારા કમલેશને બહુ ભાવ મગની દાળ એટલે આપણી ફેવરેટ છે હો. અમારે દેહી જેવી બનાવી છે. દેહી જેવી ભાવાઈ એમ જો આઈડિયા જેવી આપણે ઘી ગરમ કરવા માટે જરા ડેકારો એ ન થાય ઘીના તો ફ્રીજમાં પડી નથી હતી કરો આવો નહીં. ફ્રીજમાં પડી આજ તો બુધવાર છે. ઓમ બુધાય નમઃ. ઓમ બુધાય નમઃ. જો ગાઈસ આપણે બુધવાર છે જમવું હોય તો આવી જજો. જો આપણે દેશી ઘરનું ઘી જો દેશી ઘરનું ઘી છે હા મસ્ત મગ લીધા તમારા મલાઈનું ઘી બનાવેલું નહીં. હા ગાઈસ શું બને હા દીવરાઈ શું કરતા હા? હું તો બિહોણી બિહોણી. પણ બોલાય તો ખરે વિડીયો બનાવું આ તો દીવાને બોલો તો બિહાર જા હું તો કીધું હું આવી તો આપણે ગેસ ઉપર ચડી છો શું બનાવ્યું? હે શું બનાવ્યું? ખરાળી ખીચડી ફરાળી ખીચડી કોના માટે? ગોમ હાટું ગમ હાટું કે મારા હાટું? તમાર હાટું તારા બુધવાર છે આજ આ ગુજરાત નહીં તો પાછું. ભેગી તમારી બની જાય ને. જાય સર તો મેં આખો દાડી નવરો નતા એક ભાઈ અમારે 25 બરનો મરી ગયો ને પ્રજાપતિ તે કમલેશ ગયા હતા તો નહીં કમલેશ જો ભાઈ ખીચડી હારી બનાવજો હો ને. હા ઉપવાસ છે પાછો ખીચડી આવડતી નહીં બનાવ તો બનાવ બેઠી છે. શું કીધું સંભળાય તઈ બનાવી દો હે? તઈ બનાવી દો મને આવડતું હોત તો તો હારું ભાઈ જતું ને. હોશિયારી ના કરાય ખાઈ લેવાય હા બક બક કર્યા વગર બક 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 નહીં સાચી વાત છે. બોલવું નહીં આપણે આવડે ને તો જ બોલવું ના આવડે ને તો ચૂપચાપ બેહી રહેવાનું. મને તો આવડતું નહીં એટલે હું તો શું કહું. હા તો ચૂપચાપ બેહી રહેવાનું હો. હા મને તમે શીખવાડવાની જરૂર નહીં. આ તો તમે મને શીખવાડ્યું છે ને વખતે ને હા મેં જ શીખવાડી. આ ગલાસ નથી મળતું બોલો ગ્લાસ નથી મળતું બોલો. આ ચરૂડી લીધી છે આખું ડેકડું આખું ડેઘડું લઈને કોમ ચાલો. હા બુદ્ધિ તો આના ભાઈ જોઈશે. બુદ્ધિ તો આપણા કને શીતલ એમ પોતે બુદ્ધિ તો લેવા ના જવી પડે હા એટલી શીતલ એમ બુદ્ધિ પોતે એટલે શીતલ મારું નામ એમ એટલે મારા પપ્પાનું અરે પડ્યું ધરતી કમાયું કે શું? ધરતી કમાયું જો એઠું પડ્યું સર. ના હવે તો પણ શીતલ એમ ના કહેવાય ને હવે તો કમલેશ એમ કહેવાય ને હા હા એટલે હવે તો શું બોલાય કે એ ના એસ કે પી એસ કે પી એસકેપી શીતલ કમલેશભાઈ પ્રજાપતિ એસકેપી. એસકેપી એસકેપી એટલે પોલીસ જેવું થી તમારું નામ હા તો જો ગાઈસ આજ તો કોઈ એવો મૂડ છે નહીં આપણો. અમારા મહેલામાં જ એક અમારા નાનો ગામમાં આપણા મહેલામાં નહીં અહીં અમારો મહેલો જ કહેવાય. હમ એક જ મહેલો કહેવાય. ખટકીમાં જો ગાઈસ મસ્ત બની ગઈ ખીચડી. અમારા મહેલાની અંદર એક ખડકી છે અલકનાથની ખડકી કહેવાય. એ પ્રજાપતિ છોકરો પ્રજાપતિ એટલે કુમાર છોકરો. પેલા કુંભાર એટલે એ આપણે ઈટવાડા વાળા ઈંટવાડા ઈટવાડા પ્રજાપતિ એમનો બાબો અમદાવાદ ઓફ થઈ ગયો એક્સિડન્ટ થઈ ગયો એટલે હું ગાડી સ્લીપ ખાઈ ગઈ. ગાડી સ્લીપ ખાઈ ગઈ એટલે ડાયરેક્ટ માથું પટકોણું એટલે એમરેજ થઈ ગયું એટલે આજ તો આજ તો બહુ દુઃખ ભર્યા સમાચાર. સવારે 8 વાગે 8:30 વાગે હોપાય સાડા નહીં આઠે નહીં પોણી હેડ્યું એટલે 9 વાગે હા એટલે પોણી હેડીને લુગડા બુગડા ધોઈ પછી આપણે નહીં ધોઈ ગયા ને પછી નહીં
બિચારો નાનો બાળ જ હતો, 25 વર્ષનો જ હતો, હમ કોઈ મોટી ઉંમર નથી, 25 વર્ષનો તો પરણાયેલો છોકરો હતો. પરણાયેલો હતો, અમદાવાદ રહેતો હતો. અમદાવાદ બે બેનો એ એનો એ બધા અમદાવાદ રહેતા હતા. મમ્મી પપ્પા હોય રહેતા હતા. મમ્મી પપ્પા હોય રહેતા હતા. બહુ દુઃખ ભરી કહાની છે ગાઈસ. એકનો એક છોકરો હતો, બે દીકરીઓ ને એક દીકરો હતો. બે દીકરીઓ ને એક દીકરો હતો. हेलो पेला रूम में जाइए चलो. चलो अभी तो खिचड़ी पक रही है, हम जा रहे हैं आगे के हॉल में. चलो गाइस वासन પડ્યા, ટકલો એક ચડાવ પર ગોઠવી નાખો તમે. કોઈ મોણા નહીં ચડાવવા. તો તમે ગોઠવી નાખો. હું તો હવે તૈયારીઓ નહીં કરું નોકરી જવાની. નોકરી જવાની તૈયારીઓ કરવા. ગોઠવવા રહે તો મોડું નહીં થાય. હાલો તમારે છાશ તો જોશે. છાશ છાશ વગર વગર તો ચાલે નહીં. ખીચડી અટકાઈ રહે ગળે. હા પ્રોગ્રામ હલવાઈ જાય તમારે. હવે એ તો પહેલે વાત છે હો. એક વસ્તુ કહો, હું ચા પીવી ના નથી. અત્યારે તમારો ઉપવાસ છે એટલે ના ભાઈ તમારે હજી 9 વાગે ખાઓ ને તો કોઈ નાસ્તો નહીં કરો ને? હા તે બનાવ. બનાવો જો આય મોઢા ડાઈ ચો હોય તો બનાવો. તમે પીશો ના રો હે હું તો આમ તો પીતી જ નહીં વચ્ચે તો પછી ટેવ પડશે ને ખોટી. કોઈ ના પડે. कितना जिए हैं और कितना जिएंगे. हाँ चाय पी के मर जाएंगे. खा पी के जाने का नहीं. हाँ खा पी के जाने का. આ ફ્રીજ નો કેવું ભટકાય હે. હું ના ભટકાડતી, આ છોકરો ભટકાડે. અત્યારે તો તમે ભટકાયું ને. અત્યારે તો મેં ભટકાડ્યું. લાડવા ચા બનાવશો તો વરે રાત હા જોવી આપણે પડશે. વાયરો બહુ આવે પાછો. ઈતા છે હવે વાવા વંટોળિયા નહીં, હવે તો મસ્ત કડક વાવા વંટોળિયા બનશે ને પછી ચડશે વરસાદ. કડક ચા બનાવી દઉં, એમાં હું ફ્રીજમાંથી પાણી પી લઉં. પી લો પાણી. જો ગાઈસ હોય તો છાશ બનાવવા આવા, આટલી છાશ તમારે એકલા ને થશે. ના તો તમ તારે એકલા પીજો. તો તમે પીશો કે છોકરો પીશો કે હું પીએ? અમે વેચાતી બીજી મંગાવશું. બીજું મંગાવશો તો સારું ને, કે આટલી છાશ થોડી ચલાવવા. તમે ધરો તમે ધરો એટલે ઘણા. તે મારે તો પછી ચો લેવા જવું છાશ. ભેંસો બતાવો તો એક બે ભેંસો લાવી દેવી ના. બોટલ ચોથી લાવી આવી મસ્ત રંગીન. શું કહે ચટલા સારી લાગે ને નહીં? પાણી પીધું. પાણી પીધું. ઠંડુ પાણી ઓછું પી, કબજિયાત થઈ જાય. માટલાનું પાણી આપણે કેવું ઠરે હે ને માટલાનું. એટલે હું તો માટલાનું નથી પીતો, જોયું ને તો ઊભો જ ખાતો હોય તો આપણે ભાવનગર પાણી ઢાઢું જ પીપી કરતા ને બધા, ઉનાળો શિયાળો ચોમાસું હોય તો નાવા બે થવારે કેવું ટાટું પાણી આવે. હવે તોય ગરમ આવવા માંડ્યું. લેડ બેડ તાર પપ્પાને લેડ. લાય રે માં ટિફિન લાય ને થેલીઓ લાય ને છાશની બોટલ લાય. દહીં મસ્ત જોમી જતું ને. વાસણ ચડાવી દો પછી. લેડ ડેગડી લેડ. દહીં એક નંબર જોમી તો મજા આવી. બધાને દહીં ખાધું આજ તો બહેણી ભરેલી હતી ગાઈસ. દહીં ખાય નોખીને ખાતું નહીં. જેનું તો દાઢે લાગ્યું પાછું. જો ગાઈસ આપણે તો ફરાળી ખીચડી થઈ ગઈ રેડી. મસ્ત થઈ ગયું. મસ્ત બની ગઈ ને એક રસ. જો આપણો ડબ્બો ભરાય ને ડબ્બામાં લઈ જાઓ. બાદ તો ટિફિન લઈ જવાનું, ડબ્બો જ લઈ જવાનું. ટિફિન શું લેવા લઈ જવું પડે. આટલી તો ઘણી ડબ્બો ભરીને તો નહીં. હા બહુ થઈ ગઈ, જેટલું ખાવાનું હોય પછી ઉપવાસ છે. ઉપવાસ તો પણ આ તો એમ કે ભૂખ લાગે, ચક્કર આવે. પાછા તમારે બીટવેલની તકલીફ, ચક્કર આવવા માંડ્યું. રાત જાગવાની હોય ને હોવા મળતું હોય તો વળી વાંધો ના આવે. હા ને આપણે સુઈ જવું 12 વાગે ચાલો તો વાંધો ના આવે. તો સવાર સુધી કોમ કરવા. થોડા દાડા જો આપણે અઠવાડિયે 10 દાડા